નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ હેલ્થ કુબેરમાં. મિત્રો, રોજિંદા મેનુમાંથી ગળપણવાળી આઇટમોની બાદબાકી થઈ જવાના કારણે ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર પોતાના રૂટીન ફૂડથી બોર થઈ જતા હોય છે. આ સાથે જ તેમને ગળ્યો સ્વાદ ધરાવતી કોઈપણ વસ્તુ વધુ ભાવવા લાગે છે અને ચાન્સ મળે તો ચોરી છુપીથી પણ તે મીઠાઈ કે ચોકલેટ ખાઈ લેતા હોય છે. જોકે સ્વીટનેસ મેળવવાનો શ્રેષ્ઠ ઓપ્શન છે ફ્રૂટ્સ, જેનાથી સ્વીટ ટેસ્ટ પણ મળે છે અને એમાં રહેલા બીજા કેટલાક તત્વો શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે. જોકે આમાં પણ કેટલાક ફળો એવા છે કે જે દર્દીની પરિસ્થિતિ બગાડી શકે છે. આથી એ જાણવું જરૂરી છે કે ડાયાબિટીસમાં કયા ફળો ખાવા અને કયા નહીં. તો ચાલો આજે જાણીએ કેટલાક એવા ફળો વિશે જે ખાવાથી તમને સ્વાદ પણ મળશે અને તે તમારા બ્લડ શુગરના લેવલને પણ કંટ્રોલમાં રાખશે. પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો, તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. મિત્રો, સબસ્ક્રાઇબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો આગળ વધીએ ડાયાબિટીસમાં ખવાતા ફળોની જાણકારી સાથે. નંબર 1, મોસંબી સંતરા. સહેજ ખટમીઠું અને રસથી ભરપૂર આ ફળ વજન ઉતારવાની ઈચ્છા ધરાવનારા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે. એમાં રહેલું નેરિન્જેનિન નામનું એન્ટીઓક્સિડન્ટ ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ છે. એ સાથે જ એ ઇન્સ્યુલિનનું નિયમન કરવાનું કામ પણ કરે છે. ઘણી ડાયાબિટીસની દવાઓમાં પણ આ તત્વ ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત મોસંબીમાં ક્રોમિયમ નામનું ખનિજ ક્ષાર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે ઇન્સ્યુલિન અને ગ્લુકોઝનું લેવલ સુધારવા માટે મદદરૂપ નીવડે છે. જોકે મોસંબી ક્યારે ખાવી એ જોવાની જરૂર છે, કારણ કે કેટલીક દવાઓ સાથે મોસંબીનો જ્યુસ પીવાથી દવાનું રિએક્શન થવાની શક્યતા રહે છે. એના કરતાં વિટામિન સી અને પોટેશિયમથી ભરપૂર સંતરા ખાવા બહેતર વિકલ્પ છે. ડાયાબિટીસના દર્દીઓએ આ ફળોના જ્યુસ નહીં પણ આખા ફળ ખાવા જોઈએ. નંબર 2, જામફળ. મિત્રો, જામફળ એક એવું ફળ છે જેને મધુપ્રમેહના દર્દીઓ નિયમિતપણે ખાઈ શકે છે. ડાયેટિશિયન્સ જણાવે છે ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ ગણાતા આ ફળમાં સોલ્યુબલ ફાઇબર મબલખ પ્રમાણમાં હોવાના કારણે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી હોય એટલે એ ધીમે ધીમે પચે છે, એટલે લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે અને બ્લડ શુગરનું પ્રમાણ પણ જળવાઈ રહે છે. આ સિવાય એમાં વિટામિન એ અને વિટામિન સીનો પણ સારો એવો જથ્થો છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ થાય છે. એમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરનું નિયમન કરે છે. રોજ એક પેરું ખાઓ તો ખૂબ સારું. જોકે ડાયાબિટીસ હોય તેણે પેરુની છાલ કાઢીને એનું સેવન કરવું જોઈએ. નંબર 3, કલીગર અથવા તો સકરટેટી. ખૂબ ઓછી કેલરી ધરાવતા કલીગર અને સકરટેટીમાં વિટામિન બી અને વિટામિન સીનો ભરપૂર સ્ત્રોત આવેલો છે. આ ઉપરાંત એમાં બીટા કેરોટીન અને લાઇકોપેન પણ મળે છે. આ ફળ ખાવાથી શરીરને જરૂરી મિનરલ્સ મળે છે અને આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. નંબર 4, ચેરી. મિત્રો, ચેરીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, તેમજ એમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું છે. આ ઉપરાંત એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે, આથી જ એ ગ્લુકોઝનું નિયમન કરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે. નંબર 5, પીચ. મખમલી છાલ ધરાવતા આ ફળમાં પોટેશિયમ, ફાઇબર, વિટામિન એ અને વિટામિન સીનો ભરપૂર પુરવઠો છે, તેમજ એમાં ઝડપથી પચી જાય એવા સિમ્પલ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું છે. નંબર 6, સફરજન. મિત્રો, સફરજનમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી અને ફાઇબર હોય છે. સફરજનની છાલને કાઢ્યા વિના ખાવું જોઈએ, કારણ કે સફરજનની છાલમાં પણ એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. નંબર 7, કીવી અને પેરુ. આ બંને ફળોમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ, ફાઇબર અને વિટામિન સી હોય છે. આ બંને ફળો લો કાર્બ ફળ છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ જરૂરી છે. નંબર 8, જાંબુ. મિત્રો, જાંબુ એ ડાયાબિટીસના દર્દીઓ માટે એક આશીર્વાદ સમાન ફળ છે. જાંબુ અને તેના ઠળિયાનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ઘણી બધી ડાયાબિટીસની દવાઓમાં જાંબુના ઠળિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં જાંબુને ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ માટેની શ્રેષ્ઠ ઔષધ ગણાવવામાં આવી છે. મિત્રો,
ડાયાબિટીસમાં કયા ફળો ખાવા જોઈએ એના વિશે માહિતી મેળવી લીધા બાદ કયા ફળો ન ખાવા જોઈએ તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. જે ફળોમાં વધુ માત્રામાં શુગર હોય એવા ફળો ડાયાબિટીસના દર્દીઓએ ખાવા ન જોઈએ, કારણ કે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધુ હોય છે અને એ ઝડપથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારી દે છે. આ વિશે આહાર નિષ્ણાતો કહે છે કે કેળા, ચીકુ, સીતાફળ, દ્રાક્ષ અને ખજૂર જેવા ફળો ડાયાબિટીસના પેશન્ટે ન ખાવા જોઈએ. જોકે એમાં એક વાત એ પણ મહત્વની છે કે તમે કયા સમયે અને કેટલી માત્રામાં આ ફળો ખાવ છો. જેમ કે જમવાની સાથે એક કેળું પણ ખાઈ લો તો એ બ્લડ શુગર વધારી જ દેશે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો મારો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક અને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને બાજુમાં આપેલા લાઇક બટન ઉપર ક્લિક કરી દો. તમે કોઈ ચોક્કસ વિષય ઉપર વિડીયો જોવા માંગતા હો તો મને કોમેન્ટમાં લખો, હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, આ વિડીયો તમે તમારા મિત્રો અને પરિવારજનોમાં અવશ્ય શેર કરજો, જેથી એ લોકો પણ ડાયાબિટીસમાં કયા ફળો ખાઈ શકાય તેની માહિતી મેળવી શકે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ હેલ્થ કુબેરમાં. મિત્રો, રોજિંદા મેનુમાંથી ગળપણવાળી આઇટમોની બાદબાકી થઈ જવાના કારણે ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર પોતાના રૂટીન ફૂડથી બોર થઈ જતા હોય છે. આ સાથે જ તેમને ગળ્યો સ્વાદ ધરાવતી કોઈપણ વસ્તુ વધુ ભાવવા લાગે છે અને ચાન્સ મળે તો ચોરી છુપીથી પણ તે મીઠાઈ કે ચોકલેટ ખાઈ લેતા હોય છે. જોકે સ્વીટનેસ મેળવવાનો શ્રેષ્ઠ ઓપ્શન છે ફ્રૂટ્સ, જેનાથી સ્વીટ ટેસ્ટ પણ મળે છે અને એમાં રહેલા બીજા કેટલાક તત્વો શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે. જોકે આમાં પણ કેટલાક ફળો એવા છે કે જે દર્દીની પરિસ્થિતિ બગાડી શકે છે. આથી એ જાણવું જરૂરી છે કે ડાયાબિટીસમાં કયા ફળો ખાવા અને કયા નહીં. તો ચાલો આજે જાણીએ કેટલાક એવા ફળો વિશે જે ખાવાથી તમને સ્વાદ પણ મળશે અને તે તમારા બ્લડ શુગરના લેવલને પણ કંટ્રોલમાં રાખશે. પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો, તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. મિત્રો, સબસ્ક્રાઇબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો આગળ વધીએ ડાયાબિટીસમાં ખવાતા ફળોની જાણકારી સાથે. નંબર 1, મોસંબી સંતરા. સહેજ ખટમીઠું અને રસથી ભરપૂર આ ફળ વજન ઉતારવાની ઈચ્છા ધરાવનારા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે. એમાં રહેલું નેરિન્જેનિન નામનું એન્ટીઓક્સિડન્ટ્સ ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ છે. એ સાથે જ એ ઇન્સ્યુલિનનું નિયમન કરવાનું કામ પણ કરે છે. ઘણી ડાયાબિટીસની દવાઓમાં પણ આ તત્વ ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત મોસંબીમાં ક્રોમિયમ નામનું ખનિજ ક્ષાર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે ઇન્સ્યુલિન અને ગ્લુકોઝનું લેવલ સુધારવા માટે મદદરૂપ નીવડે છે. જોકે મોસંબી ક્યારે ખાવી એ જોવાની જરૂર છે, કારણ કે કેટલીક દવાઓ સાથે મોસંબીનો જ્યુસ પીવાથી દવાનું રિએક્શન થવાની શક્યતા રહે છે. એના કરતાં વિટામિન સી અને પોટેશિયમથી ભરપૂર સંતરા ખાવા બહેતર વિકલ્પ છે. ડાયાબિટીસના દર્દીઓએ આ ફળોના જ્યુસ નહીં પણ આખા ફળ ખાવા જોઈએ. નંબર 2, જામફળ. મિત્રો, જામફળ એક એવું ફળ છે જેને મધુપ્રમેહના દર્દીઓ નિયમિતપણે ખાઈ શકે છે. ડાયેટિશિયન્સ જણાવે છે ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ ગણાતા આ ફળમાં સોલ્યુબલ ફાઇબર મબલખ પ્રમાણમાં હોવાના કારણે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી હોય એટલે એ ધીમે ધીમે પચે છે, એટલે લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે અને બ્લડ શુગરનું પ્રમાણ પણ જળવાઈ રહે છે. આ સિવાય એમાં વિટામિન એ અને વિટામિન સીનો પણ સારો એવો જથ્થો છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ થાય છે. એમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરનું નિયમન કરે છે. રોજ એક પેરું ખાઓ તો ખૂબ સારું. જોકે ડાયાબિટીસ હોય તેણે પેરુની છાલ કાઢીને એનું સેવન કરવું જોઈએ. નંબર 3, કલીગર અથવા તો સકરટેટી. ખૂબ ઓછી કેલરી ધરાવતા કલીગર અને સકરટેટીમાં વિટામિન બી અને વિટામિન સીનો ભરપૂર સ્ત્રોત આવેલો છે. આ ઉપરાંત એમાં બીટા કેરોટીન અને લાઇકોપેન પણ મળે છે. આ ફળ ખાવાથી શરીરને જરૂરી મિનરલ્સ મળે છે અને આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. નંબર 4, ચેરી. મિત્રો, ચેરીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, તેમજ એમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું છે. આ ઉપરાંત એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે, આથી જ એ ગ્લુકોઝનું નિયમન કરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે. નંબર 5, પીચ.
મખમલી છાલ ધરાવતા આ ફળમાં પોટેશિયમ, ફાઇબર, વિટામિન એ અને વિટામિન સીનો ભરપૂર પુરવઠો છે. તેમજ એમાં ઝડપથી પચી જાય એવા સિમ્પલ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું છે. નંબર 6. સફરજન. મિત્રો, સફરજનમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી અને ફાઇબર હોય છે. સફરજનની છાલને કાઢ્યા વિના ખાવું જોઈએ, કારણ કે સફરજનની છાલમાં પણ એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. નંબર 7. કીવી અને પેરુ. આ બંને ફળોમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ, ફાઇબર અને વિટામિન સી હોય છે. આ બંને ફળો લો કાર્બ ફળ છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ જરૂરી છે. નંબર 8. જાંબુ. મિત્રો, જાંબુ એ ડાયાબિટીસના દર્દીઓ માટે એક આશીર્વાદ સમાન ફળ છે. જાંબુ અને તેના ઠળિયાનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓનું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ઘણી બધી ડાયાબિટીસની દવાઓમાં જાંબુના ઠળિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં જાંબુને ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ માટેની શ્રેષ્ઠ ઔષધ ગણાવવામાં આવી છે. મિત્રો, ડાયાબિટીસમાં કયા ફળો ખાવા જોઈએ એના વિશે માહિતી મેળવી લીધા બાદ કયા ફળો ન ખાવા જોઈએ તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. જે ફળોમાં વધુ માત્રામાં સુગર હોય એવા ફળો ડાયાબિટીસના દર્દીઓએ ખાવા ન જોઈએ, કારણ કે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધુ હોય છે અને એ ઝડપથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારી દે છે. આ વિશે આહાર નિષ્ણાતો કહે છે કે કેળા, ચીકુ, સીતાફળ, દ્રાક્ષ અને ખજૂર જેવા ફળો ડાયાબિટીસના પેશન્ટે ન ખાવા જોઈએ. જો કે એમાં એક વાત એ પણ મહત્ત્વની છે કે તમે કયા સમયે અને કેટલી માત્રામાં આ ફળો ખાઓ છો. જેમ કે જમવાની સાથે એક કેળું પણ ખાઈ લો તો એ બ્લડ શુગર વધારી જ દેશે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો મારો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક અને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને બાજુમાં આપેલા લાઇક બટન ઉપર ક્લિક કરી દો. તમે કોઈ ચોક્કસ વિષય ઉપર વિડીયો જોવા માગતા હો તો મને કોમેન્ટમાં લખો, હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, આ વિડીયો તમે તમારા મિત્રો અને પરિવારજનોમાં અવશ્ય શેર કરજો, જેથી એ લોકો પણ ડાયાબિટીસમાં કયા ફળો ખાઈ શકાય તેની માહિતી મેળવી શકે. થેન્ક યુ.